રિવર્સમાં આવ્યું મોત. બેફામ ટ્રેક્ટર રિવર્સમાં મહિલાને કચડી. મહિલા પાછળ ઊભી હતી, પોતાનામાં વ્યસ્ત હતી, ત્યારે માટી ભરેલું ટ્રેક્ટર રિવર્સમાં આવ્યું અને જોયા વગર મહિલા પર ટ્રેક્ટર ચડાવી દીધું અને મહિલાને કચડી નાખી. હચમચાવી નાખનારા દ્રશ્યો સુરત શહેરના છે. અલથાણ ભટાર વિસ્તારમાં આવેલી નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ બહાર એક બેદરકાર ટ્રેક્ટર ચાલકે મહિલાનો જીવ અદ્ધર કરી દીધો. બેફામ રીતે રિવર્સ લઈ રહ્યું હતું તે સમયે રસ્તેથી પસાર થતી એક મહિલા ટ્રેક્ટર નીચે આવી ગઈ, જેમાં તેણીને ગંભીર ઇજાઓ પહોંચી. સદનસીબે મહિલાનો જીવ બચી ગયો. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પ્રત્યક્ષદર્શીઓએ ટ્રેક્ટર ચાલકની બેદરકારી અને સાઇટ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કર્યો, તેમજ ડ્રાઈવર નશામાં હોવાનો પણ આક્ષેપ કરાયો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કન્સ્ટ્રક્શન સાઇટના કોન્ટ્રાક્ટર દ્વારા પણ જવાબદારી સ્વીકારવાની બદલે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. હાલ ઇજાગ્રસ્ત મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સ્થાનિકોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વડોદરાથી સમાચાર. પાદરા રોડ પર આવેલા બાંકો કંપની પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી રિક્ષા અચાનક પલટી ખાઈ ગઈ અને કારમાંથી 3 થી 4 લોકો ઉછળીને નીચે પડી ગયા હતા. રિક્ષામાં જે સવાર લોકો હતા તેઓ 3 થી 4 લોકો બહાર પડી ગયા હતા. આ તમામ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી. સદભાગ્યે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બાંકો કંપનીના કર્મચારીઓ અને સ્થાનિકોને મળીને તરત જ મદદ માટે દોડી આવ્યા. તેમણે ઇજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. દીકરીના લગ્નના 4 દિવસ પહેલા સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો ગોળી મારી આપઘાતનો પ્રયાસ. 4 દિવસ બાદ ઘર આંગણે લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી. ઢોલ ઢબુકવાના હતા. ઘરની બહાર ફૂલોથી શણગાર થઈ ગયો હતો. મંડપ પણ રૂપાઈ ગયો હતો. 4 દિવસ બાદ દીકરીની વિદાય કરવાની હતી. લગ્નની કંકોત્રી લખવાના ગણતરીના કલાકો પહેલા જ બિલ્ડર પિતાએ આપઘાતનો પ્રયાસ કરતા વાતાવરણ ખુશીમાંથી ગમગીન બની ગયું. સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. પોશ ગણાતા સિટી વિસ્તારમાં બિલ્ડરે અગમ્ય કારણોસર રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી 1 રાઉન્ડ ફાયરિંગ કરી પોતાને ગોળી મારી. ગોળીબારીનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. પ્રાથમિક દ્રષ્ટિએ તુષાર ઘેલાણીએ આ પગલું ઘરકંકાસને કારણે ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે સત્તાવાર કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બિલ્ડરની પુત્રીના લગ્ન 5 ફેબ્રુઆરીએ હોવાથી ઘરમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી, જ્યાં મહેમાનોની અવરજવર અને ખુશીઓનો માહોલ હતો. ત્યારે આ ઘટનાના પગલે પરિવાર અને બિલ્ડર આલમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. આ ઘટનાને લઈને પોલીસ તપાસ આદરી ચૂકી છે. આ સમાચારથી સુરતના બિલ્ડર લોબીમાં શોક અને ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. સુરતમાં નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવતા કાર ચાલકે કરી ઝપાઝપી. સુરતના ઉધનામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતી ઘટના સામે આવી. નો પાર્કિંગમાં ગાડી ટોઈંગ કરવા જેવી સામાન્ય બાબતે એક કાર ચાલક ટ્રાફિક પોલીસ કર્મી પર તૂટી પડ્યો. ઉધનાના સિલિકોન ચોપર્સ પાસે આ ઘટના બની. નો પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારને જ્યારે ટ્રાફિક પોલીસની ટીમ ક્રેનથી ટોઈંગ કરી રહી હતી ત્યારે કાર ચાલક ત્યાં પહોંચ્યો. દંડ ભરવા કે નિયમોનું પાલન કરવાને બદલે કાર ચાલકે પોલીસ કર્મી સાથે દાદાગીરી શરૂ કરી. કાર ચાલક અભદ્ર વર્તન કરીને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવા લાગ્યો. કાર ચાલકના અભદ્ર વર્તનનો વિડીયો સામે આવ્યો. ટ્રાફિક પોલીસ કર્મીએ આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જાહેર જનતાની વચ્ચે કાયદાના રક્ષક પર હુમલાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં દારૂની બોટલો માથા પર મૂકી નબીરાઓ નાચ્યા. દારૂ પાર્ટીના લાઈવ દ્રશ્યો છે વડોદરાના. શહેરના ગોત્રી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પાર્ટી ચાલી રહી હતી. દારૂબંધી જેવું ગુજરાતમાં કંઈ જ હોય જ નહીં તે પ્રકારે વડોદરામાં નબીરાઓ નશામાં ચૂર થઈને નાચી રહ્યા છે. ગોત્રી વિસ્તારમાં એક જગ્યા દારૂડિયાઓ ભેગા થઈને દારૂની બોટલો ખોલી જામ છલકાવી રહ્યા હતા. વિદેશી દારૂની બોટલો સાથે પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, દારૂના નશામાં એટલા ચૂર બની ગયા કે માથા પર દારૂની બોટલ મૂકી જમાલકુંડુ સોંગ પર નાચી રહ્યા છે. માથા પર દારૂની બોટલ મૂકીને નબીરાઓએ ઠુમકા લગાવ્યા. પોલીસનો જાણ કોઈ ડર જ ન હોય એમ નશામાં ચૂર થઈને નાચતા નજરે પડ્યા. કાયદાના લીરા ઉડાવતી આ મહેફિલનો વિડીયો સામે આવતા પોલીસ તંત્ર પર સવાલ ઉઠ્યા. તાપીના ઉચ્છલમાં આવેલા પાંખરી પાસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી પકડાઈ. 6 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત થયો. તાપી એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો. પોલીસે 6,32,000થી વધુના દારૂના જથ્થા સહિત એમ્બ્યુલન્સ મળી કુલ 11,37,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર પોલીસ અને પીજીવીસીએલની ટીમ ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાય.
વીજ ચોરી કરતા તત્વો સામે પીજીવીસીએલ અને પોલીસ દ્વારા ઓપરેશન શરૂ કરાયું. સુરેન્દ્રનગરના જામવાડી ગામે પોલીસ અને પીજીવીસીએલની ટીમ પહોંચતા વીજ ચોરી કરવામાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો. મેગા સર્ચ ઓપરેશન દરમિયાન 57 ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા. અંદાજે 80 લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ. ગેરકાયદેસર ખનાજ, કાર્બોસેલના કુવા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે સંકળાયેલા સ્થળો તપાસ કરી અને અનેક વાહનો ડિટેન કરવામાં આવ્યા. આ કામગીરીમાં 250થી વધુ પોલીસ અને 50થી વધુ પીજીવીસીએલ કર્મચારીઓ જોડાયા. વડોદરામાં કચોરીમાંથી નીકળ્યો બંદો. વડોદરાવાસીઓ બહારનું ખાતા પહેલા સાવધાન. વડોદરા શહેરના અનેક નાગરિકને કડવો અનુભવ થયો. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા અનુરામ ફૂડ્સના ભોજનમાંથી જીવાત નીકળી હતી. પરિવાર સાથે નાગરિક જમવા ગયા હતા. કચોરી ચાટ મંગાવી રહ્યા હતા ત્યારે કચોરીમાંથી વંદો નીકળતા યુવાન ચોંકી ગયો. તુરંત રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરી. ગ્રાહકને જણાવ્યા મુજબ કચોરી ચાટ ઓર્ડર કરી હતી, જેમાં ખાતા ખાતા અચાનક વંદો નીકળ્યો. વંદો જોતા જ તે ચોંકી ગયો અને તરત જ મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી લીધો. વિડીયોમાં કચોરીની પ્લેટમાં જીવાતની હિલચાલ સ્પષ્ટ દેખાય છે, જેનાથી ગ્રાહકમાં આક્રોશ ફેલાયો. ત્યારે બેદરકાર વ્યાપારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મતદાર યાદીમાંથી નામો કરવાના મુદ્દે નવસારી જિલ્લામાં કોંગ્રેસે ચીખલીમાં મોરચો માંડ્યો. નવસારીમાં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. મતદાર યાદીમાંથી નામો કમી કરવાના મુદ્દે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચીખલીમાં મોરચો માંડ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ ભાજપના ઇશારે કાયદા વિરુદ્ધ કામગીરી કરીને મતદાર યાદીમાંથી નામો કમી કરી રહ્યા છે. ગણદેવીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ વિરુદ્ધ ફોર્મ નંબર 7 વાંધા અરજી દાખલ કરી તેમની મતદાર તરીકેની પાત્રતા પર સવાલ ઉઠાવી પુરાવા રજૂ કરવાનો પડકાર ફેંક્યો. ખાસ કરીને 1000થી પણ વધુ મતદારોને પુરાવા સાથે બોલાવાયા હોવા છતાં અધિકારીઓની ગેરહાજરીના પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.